नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणी। नमस्ते, હું છું યક્ષદાન ગઢવી, આદરણીય આચાર્ય શ્રી શિક્ષક શ્રી તથા મારા પ્રિય મિત્રો, આપ સૌને આદરપૂર્વક પ્રણામ। આપણે શુભ શરૂઆત શ્લોકથી જ કરીશું। ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्री गुरुवे नमः। वाचां कल्परूपस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिकाकांत राधाकांत नमोस्तुते। नाना पछीनो श्लोक आप सौ जाणो छो। गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात परम ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। गुरु साक्षात परम ब्रह्मा એટલે આ શ્લોકમાં ગુરુને પરમ બ્રહ્મ પરમેશ્વર સાથે સરખાવે છે। એટલે ગુરુની કેટલી મહિમા। આપણે કોઈ પણ વિષય પર જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો તે વિષયના શબ્દના અર્થને જાણવો જરૂરી છે। એટલે ગુરુ શબ્દ બે સંસ્કૃત શબ્દો ઉપરથી ઉતરી આવે છે। ગુ જેનો અર્થ અજ્ઞાન અથવા અંધકાર છે, રૂ જેનો અર્થ દૂર કરનાર છે, એટલે ગુરુ અજ્ઞાનના અંધકારને દૂર કરનાર છે। એટલે આપણને આમ પ્રશ્ન થાય, વળી આ અજ્ઞાન એટલે શું? તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે કેશવે એક વ્યસન કરનાર દારૂ પીનાર વ્યક્તિને પૂછ્યું, તમે જે આ દારૂ પીવો છો એનું નુકસાન શું? તે મને આ કાગળમાં લખીને આપો, હું તેના તમને 500 રૂપિયા આપીશ। એટલે મિત્રો, જે અત્યારના વિદ્વાન ન લખી શકે તેવું તે દારૂ પીનાર વ્યક્તિએ લખ્યું અને કેશવે કીધા મુજબ તેને પૈસા આપ્યા। હવે હું તમને પ્રશ્ન પૂછું છું કે તે દારૂ પીનાર વ્યક્તિ પૈસાનું શું કરશે? દારૂ પીશે। આ જ છે અજ્ઞાનતા। જાણવા છતાં પણ તે વ્યસનમાં આસક્ત રહે છે। એ જાન અને જાન અજાન અને માનત, જાણનારા જાણે છે અને અજાણે નથી માનતા, પરંતુ આ તો જાણવા છતાં પણ અજાણ બને છે। એટલે આને કહેવાય અજ્ઞાનતા। એટલે આવા લોકોને પણ ગુરુ સારા માર્ગમાં લાવે છે, તેમના અજ્ઞાનતાનો નાશ કરે છે અને જ્ઞાનરૂપી વર્ષા કરે છે। એટલે જ કહેવાય કે સાત દ્વીપ નવ ખંડ મેં ગુરુ છે બળા ન કોઈ, અરે કરતા કરે સો કર શકે, એ તો ગુરુ કરે સો હોય। એટલે ગુરુ ચાહે તો રંગને રાય બનાવે અને ગુરુ ચાહે તો રાયને રંગ બનાવે। અને વર્ષો પહેલાનો દુહો કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિनको લાગુ પાય, પણ બલહારી ગુરુદેવ કી ગોવિંદીઓ બતાય। એટલે આ દુહાને બંધ બેસતો એક પ્રસંગ છે, હું આપની સમક્ષ ટૂંકમાં રજૂ કરું કે ડુંગર ભરવાડ નામનો છોકરો ઢોર ચારે, દુનિયાની ખબર નથી, આમ ઘોડો છોકરો છે 12-13 વર્ષનો, અને એક દિવસ ગામમાં ભાગવત બેઠું, તેમાં શબ્દો સાંભળી ગયો કે દ્વારકા વાળો છે, દ્વારકાનો નાથ છે, એ ભક્તોને ભીડ પડી છે ત્યારે આવ્યો છે, એ દ્રૌપદીને ચીર પૂરવા આવ્યો છે, એ ગજને એક મકરના ઘરામાંથી છોડાવ્યો છે। હવે કેટલા ઉદાહરણો છે કે ભગવાન આવ્યો છે અને ઠાકર જો સાચો ભરોસો હોય તો આવે અને આવે। તેને આમ લાગી ગઈ કે મારે ઠાકરને જોવો છે, ભગવાનને ગોતવો છે। એટલે પોતાના ઢોર રેઢા મૂકી આમ નીકળી ગયો અને સામે રસ્તામાં જે મળે એને પૂછે કે તમે દ્વારકાવાળાને જોયો, ભગવાનને જોયો? ના, મેં નથી જોયો। અને બધા એમની રીતે જવાબ દે। એટલે કાયમ ગામની આજુબાજુ બધાને પૂછે। આમાં એક વ્યક્તિને પૂછ્યું કે તમે ભગવાનને જોયો? કે આ કાયામાં ભગવાનને મળવાની વાતો કરે છે, આને એક વખત કહી જ દઉં કે તું હિમાડે ભીમપુરી બાપુને ત્યાં જા। તો ભીમપુરી બાપુ ને ત્યાં દ્વારકાથી ભગવાન મળવા આવે છે તો ગાડાના જેમ દોડો કે આજ મારો બાપ, આજ મારો દ્વારકા વાળો મને દર્શન દેશે, હું ભીમપુરી બાપુને જાઉં, ભીમપુરી બાપુ પાસે જાઉં અને હળી કાઢીને આમ દોડો, ભીમપુરી બાપુના ચરણ પકડી ગયા, પગમાં પડી ગયો। ભીમપુરી બાપુ જુએ, અરે હું છે બેટા, હું છે કે મારે દ્વારકા વાળાને જોવું છે। કે હે, મારે ભગવાનને જોવો છે? એક વ્યક્તિએ કીધું મને કે ભીમપુરી બાપુને ત્યાં દ્વારકાથી ભગવાન મળવા આવે છે। ભીમપુરી બાપુને જોઈને ખબર પડી ગઈ કે આ છોકરો ઘોડો છે અને સીધે સીધું ના કહેવાય કે એને આઘાત લાગી જાય। સાચી વાત, મને દ્વારકાથી ભગવાન મળવા આવે છે પણ હાલ આવ્યા નથી, એટલે તું અહીંયા રોકા, મારે ગાયું છે, ગાયુંની સેવા કર અને ભગવાન મને મળવા આવશે તો હું તને બોલાવી લઈશ। કે હા બાપુ, કોઈ વાંધો નહીં। એટલે ભીમપુરી બાપુની જગ્યાએ એ નાના એવા ડુંગર ભરવાડે હાથમાં સાવરણો લઈ લીધો ગાયોની સેવા કરવા માટે।
માથામાં છાણા ઉપાડી છાણા કોઈ જગ્યાએ રહેવા દે નહીં, કાલ દુઃખી ના થવી જોઈએ. અને સવાર પડે તો પૂછવા આવતો રહે ભીમપુરી બાપુને કે હે બાપુ, ઠાકર આવ્યો તો? અરે તને કીધું તો ખરા, ભગવાન છે, એને કઈ કામ હોય એટલે એમની રીતે સમજાવી દે. એટલે આમ 1 દી 2 દી 5 દી 15 દી વીતી ગયા. એ ડુંગર ભરવાડને છાણા માથે ઉપાડી આમ જીવડા પડી ગયા હતા. અને છતાંય તે તું હી ઠાકર નું જે સ્મરણ ચાલુ થઈ ગયું. અને એ જ સમયે ભીમપુરી બાપુને તબિયત બરાબર નહીં, મગજમાં આમ તાપ ચડી ગયો. અને ડુંગર ભરવાડને આમ શું થયું, હડી કાઢીને ત્યાં પહોંચી ગયો કે બાપુ, ઠાકર કેદી આવશે? અને ઠાકર કેદી આવશે એમ કીધું ને ત્યાં તો ભીમપુરી બાપુને આમ માથામાં મગજમાં તાપ ચડી ગયો, તબિયત બરાબર નહીં, આમ ખીચ ચડી ગઈ. કેદી નો કહે છે ઠાકર કેદી આવશે? ઠાકરને મેં હજી સુધી જોયો નથી, આટલા વર્ષોથી ભક્તિ કરું છું, ભગવાન કયા મળી જાય? ડુંગર તારે ઠાકર જોવો છે ને? તો કે હા, કે આપણે ગૌશાળામાં ગાયો માટે જે પાણી ભરીએ એ કુવો રહ્યો, એમાં પણ ત્યાં તને દ્વારકા વાળો દર્શન દેશે. ત્યાં તો પોરાના પલ્લા ડુંગર ભરવાડને આમ છૂટી ગયા. આજ મારો બાપ, આજ મારો દ્વારકા વાળો મને મળશે. મારા ગુરુ કે હોય 100% કુવામાં હોય ભગવાન. એટલે આમ હળી કાઢીને આમ દોડ્યો અને આમ કરીને આમ જો કુવામાં પડવા જાય ત્યાં તો આમ બાવડું પકડ્યું. શરીરે ધર્યા લાલ પ્રીતમ શું વાંકા, બસરમ ટેડી ધરી શીશ ભાકા, વડા ઓઢ માથે કુલા કેસ વાકા. અને જોતા નાર્યું વારણા લીધ જાગા, કેડે કટાળા ભેટ લીધી કશીને, સોળે કડાથી તેજ જેવું સચીને, ભુજા ચક્રમ જો રાજા અને ભાવી નમો ચક્ર ગદાપત બધારી. અખિલ બ્રહ્માંડનો નાથ છે, કમળાપતિ મંગળ કરણ સુગારણ, જય 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 જગદીશ જીવો. એ જડા તેજ માથે મોર પીછ ભગવાન આવી ગયો. આમ જોઈ રહ્યો છે, બસ ડુંગર હું આવી ગયો. કે કેટલો રૂપાળો, એટલે જ ગોપીઓ ગાંડી થાય છે કે કેદીનો હું મથું છું તારા દર્શન કરવા માટે. બસ હું આવી ગયો ને, દર્શન કરી લીધા, હવે હું જાઉં? કે ના ઉભો રે, તું ઠાકર છે ને, દ્વારકાથી જ આવે છે ને? તો કે હા. કે હું ના માનું. કે કા ના માને? કે અમારા ગામમાં બધા જુવાનો ભેગા થઈ નાટક કરતા કૃષ્ણનું ગોકુળ આઠમ પર, તો અમારો ભરવાડનો છોકરો એ કાનુડો બનતો, એ તારા જેવો રૂપાળો લાગતો, એમ તું ક્યાંય કાનુડો બનીને આવ્યો હોય તો? એટલે હું ના માનું કે તું ભગવાન છે. સારું, તારા ગુરુને બોલાવી નાખ. ગુરુને બોલાવવાનું કીધું. આમ 2 ડગલા માટે એને યાદ આવ્યું, થોડા પાછળ ઉભા રહો, આ ઝાડના થડને આમ અડીને સરખા ઉભા રહો. જેમ જ ઝાડના થડને અડીને ઉભા રહ્યા તો ડુંગર ભરવાડના ખભે જે પછેડ હતી એ આમ કરીને આમ અખિલ બ્રહ્માંડના માલિકને આમ બાંધી દીધો. આ શું કરે છે? કઈ મને ખબર છે, તું ગોપીઓના ઘરે માખણ ખાવા જતો, ગોપીઓ તને બાંધી દીધી અને તું જેવા તેવા દોરડા છોડીને વયો જાન બીજાના ઘરે નીકળ. એટલે સરખી ગાંઠ મારું છું આમ. અને આ પછેડી ભરવાની છે એમ તારાથી તૂટે નહીં. એટલું કઈ હળી કાઢીને આંસુની ધારા લઈને ગુરુ પાસે પહોંચ્યો કે ગુરુદેવ, તમે તો મને ન્યાલ કરી દીધો, આટલી મેં તમારી ભક્તિ કરી, સેવા કરી, તમે તો મને ન્યાલ કરી દીધો. કેમ? કે મને દ્વારકા વાળાએ દર્શન દીધા. કે ક્યાં દીધા? કુવામાં આમ કરી પડવા જ જતો તો ત્યાં મારું બાવડું પકડીને મને બચાવ્યો. ગુરુદેવને ખબર પડી ગઈ કે વાડી પાસે કુવા પાસે કોઈ છે નહીં, અને આને જો બચાવ્યો હોય તો અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારકા વાળો જ હોય, બીજું કોઈ ન હોઈ શકે. અને ગુરુ અને શિષ્ય બે ગળગળતી દોડ કરીને જાય છે અને દ્રશ્ય શું જોવે છે? એ અખિલ બ્રહ્માંડનો માલિક છે. એ ઝાડના થડને હારે બાંધેલો જોયો. અરે ડુંગર, ત્યાં શું કર્યું? તમે આવો. ભાગી જાય તો એટલે મેં ભગવાનને બાંધી દીધા. ગુરુદેવના હાથમાંથી આ મસરૂની ધારા, મારો બાપ, મારો દ્વારકા વાળો ગુરુદેવ છે, એ ભગવાનના દર્શનમાં ખોવાઈ ગયા. ડુંગર ભરવાડ ગુરુદેવના સામું જુએ, ભગવાનના સામું જુએ, વળી પાછો ગુરુદેવના સામું જુએ, વળી પાછો ભગવાનના સામું જુએ. ત્યારે એને આ દુહો કીધેલો કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિનકો લાગુ પાય. એક તરફ મારો ગુરુ છે ભીમપુરી અને એક તરફ અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારકા વાળો છે. પેલા કોને પગે લાગુ? કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિનકો લાગુ પાય, પણ બલહારી ગુરુદેવ કી ગોવિંદીઓ બતાય. એટલે મારા ગુરુએ કીધું કુવામાં જઈને પણ ત્યાં તને દ્વારકા વાળો દર્શન દેશે. એટલે મારા ગુરુની બલહારી છે, મારા ગુરુની કૃપા છે. એટલે પહેલા કીધું હું અત્યારે કહું છું
सात द्वीप नव खंड में ये गुरु से बड़ा न कोई। अरे करता करे नो कर सके आ तो गुरु करे सो होय। હવે હું મારી વિરામ આપું છું. ભૂલ ચૂક ક્ષમા કરજો.